24 કડી વિધાનસભા પેટા ચૂંટણીનો મામલો આમ આદમી પાર્ટીના કડીના ઉમેદવાર જગદીશ ચાવડાએ યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે। આમ આદમી પાર્ટી વિધાનસભા ઇલેક્શન જીતવા માટે સ્ટાર પ્રચારકો મેદાને ઉતર્યા છે। 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટીના કડી વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ સૌ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તથા આગેવાનો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું। ચૂંટણી પ્રચારની શરૂઆત વૃક્ષારોપણ કરીને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામના પાઠવી હતી। આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે રહીને એક રેલીનું પણ ભવ્ય આયોજન કર્યું છે, જે કડીના મુખ્ય માર્ગો પર ફરશે અને પર્યાવરણ જાગૃતિ તથા કડીના મુખ્ય સમસ્યાઓને લઈને ચૂંટણી પ્રચારમાં ઉતરશે। આમ આદમી પાર્ટીના હોદ્દેદારો તથા સૌ કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીના વિધાનસભાના ઉમેદવાર જગદીશભાઈ ચાવડાએ કોન્ફરન્સ પણ યોજી હતી। પ્રેસ મીડિયાના તમામ પત્રકારોનો આભાર વ્યક્ત કર્યો હતો। गुजरात एवं भारत एवं विश्वના તમામ લોકોને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। સાથોસાથ મારા કડીના તમામ ખેડૂતોને તમારા ખેતરમાં આજે જે અમે જે વૃક્ષારોપણ દ્વારા જે છોડ રોપ્યો છે એવી ને એવી લીલોતરી આજીવન રાખવા માટે હું હંમેશા કટિબદ્ધ છું અને આપણી લીલોતરી માટે મારે મારું લોહી રેડવું પડશે તો બી હું રેડીશ। ડે બાય ડે કડીનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને ટ્રાફિકના પણ સખત પ્રશ્નો થઈ રહ્યા છે। જો એ વસ્તુ પર ધ્યાન આપવામાં આવે તો ખરેખર બહુ બધા પ્રશ્નો છે। તમે કડીની જનતાને અમે જાહેર વિનંતી કરીએ છીએ કે તમે જગદીશભાઈ ચાવડાને વોટ આપો અને આ પ્રશ્નનું અમે ચોક્કસ નિરાકરણ લાવીશું। આમ આદમી પાર્ટી કડી વિધાનસભા 24 માં ઘરે ઘરે જશે। લોકોને જગદીશ ચાવડાજીનો શું વિચાર છે, આમ આદમી પાર્ટી જે રોડ રસ્તા, સરકારી શાળાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે જે બેઝિક મુદ્દાઓ છે એના ઉપર કામ કરશે। તેમજ આઝાદી પછી વર્ષો પછી પણ ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય, પણ કડી ક્યાંક ને ક્યાંક કડીની જનતાઓ વંચિત રહી છે, એ મુદ્દાઓ ઉપર કામ કરશે અને